તમને રૂટ દેખાડ દઉં. અડાજણ સુરત આંકોલવાડી વાયા રહેશે વડોદરા જુનાગઢ. સાહેબ આવી ગયા છે. બાપુ પહેલા તમારું નામ જણાવી દો અમને. વાહ, ડબલ નો સોફો આખો ખાલી હતો. તમે તો દેખાડી દઉં. જોઈ લો તમારે વોટર બોટલ હોલ્ડર આપેલું છે. ટ્રાફિક જો તમે ભાઈઓ, આનું ઇન્ટિરિયર જો તમે હાવ અલગ છે. એટલા માટે કારણ કે ટાટાની ગાડી જો તમે. આપણી ચા આવી ગઈ છે, ભજીયા મસ્ત આવી ગયા છે, ખારી આવી ગઈ છે. ભાઈ જોઈ લ્યો, આપણા જમવાનું ચાલુ કરી દીધું છે. બાપુ જમવાનું શું શું છે એ કયો પહેલાં, બધાને મેનુ કહી દો તમારું આજનું. આખો દી ટાઈમ શું છે હોટલનો ટાઈમિંગનો? 24 કલાક ચાલુ. 24 કલાક ચાલુ. અને આપણી એસટીની કેટલી બસો આવે છે તમારી અહીંયા? 25-30 આવે. વાહ, બ્રિજ જો ભાઈ, બ્રિજની લાઇટિંગ જો. હર હર મહાદેવ મારા ભાઈઓને. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ સાગર અને તમે જોયા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આપણે આવી ગયા હતા જસદણ સુરતમાં. તો આજની જર્ની રહેશે મસ્ત મજાની, બ્રાન્ડ ન્યૂ આવી ગઈ છે આપણી પર્પલ કેદુના. મારા ભાઈઓ કહેતા હતા કે અડાજણ સુરત આંકોલવાડીની જર્ની કરો. તો ચાલો મેં કીધું આજની જર્ની રહેશે આપણી સુરતથી આંકોલવાડીનું. તમને કહી દો અડાજણ આપણે સુરતથી માત્ર 5 કિલોમીટર આવ્યા. તો તમે તો ચાલો આજે આવ્યા છીએ તો યાર મસ્ત મજાની મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આજની આપણી જર્ની રહેશે સુરતથી આંકોલવાડીનું. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે લગભગ 3:30 વાગ્યાનું મને કહેતા હતા, અને અહીંયા પહોંચવાનો ટાઈમ છે આપણે સવારે 7 કે 8 વાગ્યાનું કહેતા હતા. અને ટોટલ કિલોમીટર કહી તો આપણા 650 કિલોમીટર જેવું થાય છે. તો આજની જર્ની જબરદસ્ત લોંગ જર્ની રહેવાની છે. તો ફટાફટ હું તમને રૂટ બોર્ડ દેખાડી દઉં અને ક્યાં ક્યાં થઈને આપણે જવાનું છે. ડ્રાઈવર સાહેબારે મળાવી દો, કંડક્ટર સાહેબારે મળાવી દો. તો ચાલો પહેલાં ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડી દઉં. ફટાફટ તમને રૂટ દેખાડી દઉં. અડાજણ સુરત આંકોલવાડી વાયા રહેશે વડોદરા જુનાગઢ સાસણગીર. ચાલો બે બાજુથી ફટાફટ BS6નું મોડલ રહેશે. જબરદસ્ત નવી આવી ગઈ છે, બ્રાન્ડ ન્યૂ વાળી. અને અત્યારે બાજુની બસમાં છે, એની માટે બધા બોર્ડ કરવા માટે બધા પેસેન્જર ઊભા છે. તો આ રીતનું છે બે બાજુનું. ચાલો ઓલી બાજુ પણ તમને દેખાડી દઈ. અરે GSRTC વાહ, ફૂલ હાલે છે ભાઈ. બુક કરાવી લેવી તમારે અગાઉથી જ. આ છે બેટરી બોક્સ છે, લગેજ બોક્સ છે, સ્પેર વ્હીલ છે, અને આ છે ટોલ ફ્રી નંબર. અને અત્યારે ભાઈ ગાંડા થયા છે બધા. આ છે લગેજ બોક્સ. અને પાછળથી મેં તમને થોડોક વ્યૂ દેખાડી દે વડોદરા જુનાગઢ સાસણગીર અને આંકોલવાડી છે. પણ જબરદસ્ત સુરત બસ સ્ટેશનનો માહોલ દેખાડી જો તમે. પબ્લિક જો અત્યારે 3:30 વાગ્યા તોય તમે પબ્લિક જો, ગાંડી પબ્લિક. અને આપણી લાગી ગઈ છે અડાજણ સુરત આંકોલવાડી. જબરદસ્ત નજારો આવે છે. સ્લીપર કોચ 2x1નું કોમ્બિનેશન રહેશે. તો ચાલો મેં પહેલાં તમને બસ સ્ટેશનનો બસ સ્પોટનો માહોલ દેખાડી દઉં, પછી આપણે જાય અંદર. તો ફટાફટ ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. સાહેબ આવી ગયા છે. બાપુ પહેલાં તમારું નામ જણાવી દો અમને. વાહ, બાપુ ડાયરો છે. બાપુ તમે કેટલા વર્ષથી GSRTCમાં છો? 4 મહિના. અચ્છા, 4 મહિના થયા ને અમને. પહેલેથી આજ તમને રૂટ દીધો છે? ના, પહેલા અલગ અલગ હતું, પણ આ 1 મહિનાથી આ રૂટ ચાલુ થયો નવો. અચ્છા, પછી તો આમાં જ છું. એટલે નવો રૂટ ચાલુ કર્યો છે. અચ્છા, આપણું 1 તારીખથી ચાલુ. 1 તારીખથી. આ ગાડી તમને આ નવી આપી ને કેટલા દી થયા? બસ 4 થી ચાલુ થઈ ત્યારથી જ. અચ્છા, ચાલુ થઈ ત્યારથી તમને હોપી દીધી છે. એટલે અંદાજે કેટલા દી થયા છે? પછી 25મો દિવસ છે ને. આપણું એક રૂટ કહી દો આપણે અહીંયાથી નીકળશે એટલે સુરતથી અડાજણથી સુરત, સુરતથી કામરેજ, કામરેજથી અંકલેશ્વર, ભરૂચ, બરોડા, મકરપુરા, બરોડા, હા, લીમડી, અને વચ્ચે જે ચોકડી આવતી હોય એ પછી ચોટીલા, રાજકોટ આવશે આપણામાં. વાહ, ગોંડલ ચોકડી, જેતપુર, જુનાગઢ, ખડિયા બગડું, મેંદરડા, તાલાલા, સાસણ. વાહ ભાઈ વાહ. અને આપણો ટોટલ કિલોમીટર આપણા કેટલા થયા? 650 ઉપર થાય ને. આપણે અહીંયાથી 3 આપણો ટાઈમ શું છે અહીંયા? અચ્છા, 3:45નો ટાઈમ છે. તો આપણે અહીંયા આંકોલવાડી કેટલા વાગે પહોંચી? સવારે 7 વાગે પહોંચી. અને પછી તમારો કે પાછો અહીંયાથી કેટલા વાગે નીકળો આંકોલવાડીથી તમે? અચ્છા, 3:45 વાગ્યાનો અહીંયાથી ટાઈમ છે ને. અચ્છા, સવારમાં પાછું 7 વાગે અહીંયા. ઓકે, ડન. હાલો. અને આપણો જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે? અચ્છા, તારાપુર રહેશે ને આપણે. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. એને જોઈ લો. હજી હમણાં જ બાપુ કીધું 25 દિવસથી. આ GPS છે બાપુ? અચ્છા, GPS નવા અલગ આવી ગયા એમ?
વાહ ભાઈ વાહ, જોઈ લો જીપીએસ સિસ્ટમ આખી અલગ આવી ગઈ છે. ચાલો ધન્યવાદ બાપુ. અને પાછળ જોઈ લો, કારણ કે અત્યારે મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ આવી ગઈ છે, તમે જોઈ શકતા હશો. આખી ડિઝાઇન આખી નવી છે, જોઈ શકતા હશો તમે. તો આપણે તમે ટાઈમ જોઈ શકતા હશો, 3:46 આપણે સુરતના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. મોજ પડી જવાની છે આજથી. જર્ની તો 650+ રહેવાની છે. જબરદસ્ત ભાઈ આજ તો. અત્યારનો પણ તમે બપોરે 3:45 થયા છે, પણ ટ્રાફિક જુઓ તમે યાર. એથી તમારે વરાછા ઝોન અને લંબે હનુમાન રોડ અને બોમ્બે માર્કેટ અહીંયાથી જશે આપણે સીધા જવાનું. અહીંયા બ્રિજ જો સુરતના એક ઉપર એક બધા બ્રિજ બનાવ્યા છે. અને હવે આપણે જઈશું નેશનલ હાઈવે 48. ચાર્જિંગની સુવિધા જબરદસ્ત આપેલી છે, સીધા USB. આપણી ટિકિટ આવી ગઈ છે અને તમે જોઈ શકતા હશો 649 કિલોમીટર દેખાડે છે. અને સીટિંગની પ્રાઇસ છે 426 રૂપિયા અને સ્લીપરની પ્રાઇસ છે 506 રૂપિયા. તો ચાલો, મેં કીધું તમને ફટાફટ ઇન્ટિરિયર દેખાડી દઉં. 2x1નું કોમ્બિનેશન રહેશે આ રીતે. મોટો ભાઈ એકવાર પુશ સીટ કરીને દબાવો. હા દબાવો પાછળ. યસ, દબાવો જ. રેડી, જોઈ લો. આ રીતે તમારે મસ્ત સુવિધા રહેશે, પ્લસ તમારે ચાર્જિંગની પણ સુવિધા રહેશે. 2x1નું કોમ્બિનેશન રહેશે, જબરદસ્ત. જુઓ તમે, 2x1નું કોમ્બિનેશન રહેશે. અને આ બાજુ તમારી 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે, આ બાજુ 10 સોફા અને આ બાજુ 5 સોફા. ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે તમારે. એટલે ડબલનો સોફો આખો ખાલી હતો, તમે જો દેખાડી દઉં. જોઈ લો, તમારે વોટર બોટલ હોલ્ડર આપેલું છે, બે બાજુ તમને આપેલું છે, પ્લસ અહીંયા ડબલનો છે એટલે બે માટે સામાન રાખવાની પણ સુવિધા છે. પડદાનો કલર જો મરૂન કલર જબરદસ્ત રહેશે તમારે. જો આ રીતે રહેશે, 2x1નું કોમ્બિનેશન રહેશે. આ ડબલનો સોફો છે, તમે બેમાં તમને પીલો એટલે કે ઓસીગું ઇન્ક્લુડ મળી જશે. પાછળ બેક રેસ્ટ માટે મળી જશે. અને અહીંયા જોઈ લો તમે ચાર્જિંગની USB-ની પણ સુવિધા મળી જશે, જબરદસ્ત ભાઈ. અને સામેની બાજુ પણ તમે જોઈ શકો, અહીંયા પણ ચાર્જિંગની સુવિધા મળી જશે, બેને સેપરેટ. કામરેજ ચોકડી આપણે આવી ગયા છીએ. અને ટ્રાફિક જો તમે ઉપર બ્રિજમાં જો આગળ, કારણ કે રોડનું કામકાજ ચાલુ છે બાપુજી, જો ફૂલ ટ્રાફિક રહેશે. હજી જોઈએ આગળ જઈએ તો આમ ઉપર જો તમે ટ્રકની લાઈનો લાગી છે બધી. ટ્રાફિક જો તમે ભાઈઓ, ફૂલ ટ્રાફિક. ક્યારે ખુલશે કાંઈ ખબર નહીં, હવે જોઈએ. હવે ટ્રાફિક જો તમે ભાઈ, ટ્રાફિક જો તમે. આનું ઇન્ટિરિયર જુઓ તમે, હાવ અલગ છે. એટલા માટે કારણ કે ટાટાની ગાડી જુઓ તમે, ટાટાની ગાડીનું અહીંયા જુઓ તમે મશીન રાખવા માટેનું સ્ટેન્ડ આવે, બોટલ રાખવા માટેની પણ તમને અહીંયા વ્યવસ્થા મળી જાય. જબરદસ્ત યાર ટાટાની ગાડીમાં યાર. નર્મદા મૈયા પુલ પર આપણું હાર્દિક સ્વાગત છે. નર્મદાનો નજારો જોવો ભાઈ. અને દર વખતે આપણે નાઇટમાં આવી છીએ, આ વખતે આજે દિવસમાં આવી ગયા છીએ. અને દિવસમાં જુઓ તમે જબરદસ્ત નજારો. ચા આવી ગઈ છે, ભજીયા મસ્ત આવી ગયા છે, ખારી આવી ગઈ છે, બાપુ આવી ગયા છે, આપણા શૈલેષભાઈ આવી ગયા છે. શૈલેષભાઈનું હજી આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે. બરોડામાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને મકરપુરા ગયું. હવે આપણે બરોડાનું મેઇન બસ સ્પોટ આવશે. હવે આપણે સીધા મેઇન બસ સ્પોટે મળી.
150 કિલોમીટરની જર્ની આપણે પૂરી થઈ અને આપણે આવી ગયા છીએ બરોડાના મેન બસ સ્પોટે. અત્યારે વાગી ગયા છે આપણે 7 વાગે અને 48 મિનિટે. ચા પાણી આપણે મસ્ત મજાના પી લીધા છે અને બસ સ્ટેશનનો અત્યારનો માહોલ જો અને આપણી ટાટાની ગાડી છે ભાઈ જબરદસ્ત. હું તો સમજતો હતો કે લેલન છે પણ ખરેખર ટાટાની ગાડી હતી ભાઈ. આમાં 2 ગાડી આવે છે, ટાટાની ગાડી આવે છે અને લેલનની ગાડી આવે છે. તો પણ આપણે પણ એમાં ડિટેલમાં એક જે ઇન્જિનિયર છે ટૂંકમાં પ્રોપર એને ખબર છે, આપણે એને પણ પૂછીએ કે આમાં ટાટાને લેલનમાં શું ફેરફાર છે. અને બરોડા અને સુરત હારે તો આપણે ખબર નહીં કેટલું લેણ દેણ બાકી છે અત્યારે. જબરદસ્ત યાર, અહીંયા લાગે ગાડી એક નંબર. છોટા ઉદેપુર આવી ગઈ છે. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે મેદાનમાં. કંડક્ટર સાહેબ પહેલા તમારું નામ જણાવી દો. મારું નામ છે શૈલેષભાઈ અમરેશભાઈ પટેલ. વાહ શૈલેષભાઈ, તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? હું લગભગ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. ઓકે, પહેલા કયા રૂટ ઉપર હાલતા શૈલેષભાઈ? હું પહેલા લોકલમાં ચાલતો હતો. અચ્છા, લોકલમાં ચાલતા. એક્સપ્રેસમાં કેટલા ટાઈમથી આવ્યા તમે? એમાં તો આમ ગેપ પડે, ખાલી પડે આપણે ત્યારે જવાનું થાય ને. હમણાં આકોલવાડી હમણાં પકડેલી છે ગાડી. અચ્છા, આ 25 દિવસથી ચાલુ થાય એટલે આ રૂટ જ આખો નવો ચાલુ થયો ને? નવો ચાલુ તો સારું કહેવાય. તો ક્યાં એટલે આખો રૂટ આ નવો ચાલુ કર્યો એટલે ત્યારથી જ તમે એમાં છો 25 દિવસથી? હા. અચ્છા, પેલા એકાદો રૂટ કયો તમે કયા રૂટમાં હાલતા પેલા જૂનો રૂટ? સુરત વાંસદા ચાલતો હતો. અચ્છા, સુરત. અચ્છા, લોકલ ટ્રીપ છે. આ વાંસદાનું કેટલું થાય સુરતથી વાંસદા? સુરત વાંસદા 100 કિલોમીટર. 100 કિલોમીટર થાય. 100 કિલોમીટર નાઇટ આઉટ. અચ્છા, તમારી ડ્યુટી કેટલા વાગે ચાલુ થતી સુરતથી? 3 વાગે ચાલુ થાય બપોરે? બપોરે. અચ્છા. ફેરો કરવાનો હા. ને બીજા ફેરે નાઇટ જાય. અચ્છા અચ્છા નાઇટ રહેવાનું ત્યાં વાંસદામાં, પછી સવારે ઉપાડવાની. અચ્છા, પછી સવારે ઉપાડ દે. સવારે પાછું એક ફેરો કરીને પછી છૂટા કરવાનું. અચ્છા, અહીંયા આપણે સુરતથી વાંસદા તમે 100 કિલોમીટર કરતા તો કેટલા વાગે પહોંચતા? કેટલી કલાક થતી? 3 કલાક થાય. 3 કલાક થઈ જાય. 3 કલાક. ઓકે, અને આપણી એક સીટિંગ અને સ્લીપરની બેની પ્રાઇસ કહી દઈએ આપણે. આજે આપણે આંકોલવાડી અડાજણથી આંકોલવાડીની એમાં સીટિંગનું ભાડું છે 426 રૂપિયા થાય. હા. ને સોફા લેવાય ઉપર તેમાં 80 રૂપિયા એડ. વધારે થાય. 506 રૂપિયા. થાય. 506 રૂપિયા થાય ને? ઓકે, ડન. હાલો, એક આપણે બીજી જાણકારી આપો. આપણે અહીંયાથી અડાજણથી તમે કેટલા વાગે નીકળો છો? અમે અડાજણથી 3 વાગે. 3 વાગે નીકળો. અને સુરત અડાજણથી સુરતનું કેટલું કિલોમીટર થાય? આમ 5 કિલોમીટર. બસ 5 કિલોમીટર થાય ને? અચ્છા, તમારો અહીંયા મેઇન ડેપો છે તમારો એટલે તમારું? હા. અચ્છા, તમારું અહીંયા છે. અચ્છા, અને આપણે સુરત તમે 3 વાગે અહીંયાથી નીકળો છો અને 3:30 તો આવી જાઓ. 3:15 3:30 આરામથી. અચ્છા, અને ટ્રાફિક ન હોય તો? કારણ કે ટ્રાફિક હોય તો વાર લાગે, કારણ કે 5 કિલોમીટર લાંબુ પડી જાય રન. અને અહીંયાથી આપણે સુરતથી 3:45 વાગે નીકળી સવારે આપણે આંકોલવાડી કેટલા વાગે પહોંચી? 6:30 થાય. 6:30 થાય આસપાસ. ટ્રાફિક ન હોય તો આપણે, કારણ કે હમણાં નડ્યો આપણાને ટ્રાફિક. અચ્છા, ઓકે. અને એક સાફ સફાઈનું કહી દો બધાને કે ભાઈ સાફ સફાઈ રાખે આવી સરકારે. સફાઈમાં તો એવું છે ભાઈ કે આપણી ઘરની જેવી બસ વાપરવાની, આપણું ઘરનું છે સાધન, એ રીતના તમે રાખો તો ચોકસાઈ રહી. બીજું તો એમ કે આપણી જાણીને તમે વાપરો આ ગાડી. વાપરો તો કારણ કે અત્યાર સુધીમાં ગાડીની સવલત એટલી મસ્ત છે અને એટલી ચોખ્ખાઈ છે અને અમે બી ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ છીએ. પેસેન્જર રાખે તો વધુ સારું છે. પેલા પુશ બેક સીટ નથી મળતી, હવે તમને સીટ મળે, આરામદાયક છે. આરામદાયક મળી ગઈ. સોફા મળી ગયા છે તમને. અમે લશ્કરીના લગોલગ ચાલવા માંગીએ છીએ. પ્લસ તમે પાછળ જોઈ શકતા છો ચાર્જિંગની સુવિધા મળી ગઈ છે બધાની સીટે. પ્લસ તમે ડસ્ટબિનનો એટલે કે કચરા પેટીનો ઉપયોગ કરતા જાઓ. બધાને રિક્વેસ્ટ છે. હજી નવી સીટ જ છે અને પાછળ કોકે ગોબા પાડી દીધા. જોઈ લ્યો, નવી સીટ છે, સિંગલની સીટ છે. એમાં બોલો આવું શું કામ કરો યાર? તમારા ઘરે તમે ઘરે નવો સોફો લ્યો એમાં એવું કરતા હોય તો પેન મૂકીને તો વ્યાજબી કહેવાય, બરોબર ને? તો હા, આ તો એમ કે આપણે ક્યાં રોજ આવું? એકવાર મુસાફરી કર્યા પછી તમે કોણ ને હું કોણ, કે આપણે ક્યાં બીજી વાર આમાં ચડવું? જેટલો ફાયદો ઉઠાવી એટલો ઉઠાવી લ્યો. તમને યાર આમાં ચાર્જિંગની સુવિધા મળે છે બેઠા આખી જર્ની દરમિયાન. આરામદાયક સીટ મળે છે. પછી શું જોઈએ તમારે? તારાપુર પહોંચવાની આપણે તૈયારીમાં છે. તો હવે આપણું આવશે તારાપુરમાં હોલ્ટ છે આપણે
નાઇટનો ડિનરનો એટલે કે જમવા માટેનો હોલ્ટ આપણે તારાપુરમાં રહેશે. અહીંયાથી બગોદરા 59 અને તારાપુર 5 કિલોમીટર માત્ર છે. તો હવે આપણે તારાપુર આવી જશે. તો આપણી 200 કિલોમીટરની જર્ની પૂરી થઈ અને આપણે આવી ગયા છીએ તારાપુર ચોકડી આગળ. તારાપુર ચોકડીથી પહેલાં જ આવી જશે 2 કિલોમીટરના અંતરે તારા હોટલ. આપણે તમે યાદ હોય તો આપણે ઓલામાં આવ્યા હતા આપણે બારડોલી તળાજાવારીમાં, પણ અહીંયા તો માત્ર રાત્રે ચા પાણી માટેનો હોલ્ટ હતો. તો આજનો જો હોલ્ટ છે આપણો જમવા માટેનો છે અને સ્ટાફ ભાઈ જબરદસ્ત સ્ટાફ છે ભાઈ, બધાએ ગરમ ગરમ અત્યારે જમવાનું બનાવી દીધું છે અને આપણા શૈલેષભાઈ જોઈ લ્યો આપણા જમવાનું ચાલુ કરી દીધું છે. બાપુ જમવાનું શું શું છે એ કયો, પહેલાં બધાને મેનુ કહી દો તમારું આજનું શું મેનુ? સબ્જી છે, દાળ છે, છાશ છે, દૂધ છે. વાહ, એ તો અમારે જી ખાવું હોય દૂધ છાશ જી, પ્લસ તો ભજીયા પણ આવી ગયા હતા. ભજીયા પણ જબરદસ્ત હતા ને બાપુ? હા, બટેકા પૌવા હતા, બાપુને બહુ ભાવે આપણે. અને ગાંઠિયાનું શાક છે બાપુ, મસ્ત મજાનું ગરમ ગરમ બનાવી દીધું, ફ્રેશ એકદમ. છાશ આવી ગઈ. આપણા શૈલેષભાઈ તો દૂધ માટે. શૈલેષભાઈ જમવાનું કેવું છે તમારું? તો રેગ્યુલર હોલ્ટ હોય એટલા માટે. અને જો સ્ટાફ છે આપણો બધો ગરમ ગરમ જબરદસ્ત બનાવી દીધું ભાઈ, ખરેખર મહેનત કરે છે ભાઈઓ. તો હવે આપણે તો હવે ચાલો આવી જાજો બધાય જમવા. જો આ ભાઈ ઘરે ઘરે એક કીધું હતું 2 લઈ એવા. થેન્ક યુ ભાઈ. ઘરે કરી કે કાંઈ દિલથી ખાવી કે ખવડાવવામાં બાકી નથી રાખતા આ લોકો. ચાલો તો આપણે આવી ગયા છીએ, હવે જમી લીધું. આપણા ઓનર છે અહીંયાના, પહેલાં તમારું નામ જણાવી દો ભાઈ અમને. નીરજભાઈ દિનેશભાઈ ભરવાડ. અચ્છા ભરવાડ છો, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. અચ્છા તમારે રહેવાનું ક્યાં? અહીંયા જ તારાપુર જ. અચ્છા તારાપુર જ રહેવાનું, પ્રોપર તારાપુર ગામમાં જ તે? અચ્છા કેટલા વર્ષથી તમારી હોટલ છે? 10-15 વર્ષ. 10-15 વર્ષ થઈ ગયા ને? અચ્છા તમે જો આખો દી ટાઈમ શું છે હોટલનો ટાઈમિંગનો? 24 કલાક ચાલુ. 24 કલાક ચાલુ. અને આપણી એસટીની કેટલી બસો આવે છે તમારી અહીંયા? 25-30 આવે છે ને? ખરેખર જબરદસ્ત છે. અત્યારે અમે આપણે આવ્યા હતા અડાજણ આંકોલવાડી લઈને અને અત્યારે મસ્ત મજાનું જમવાનું છે હોટલમાં. ખરેખર મસ્ત મજાનું અને ગરમ ગરમ અત્યારે ફ્રેશ શાક બનાવી, રોટલી મસ્ત બનાવીને અમને જમાડ્યા છે. તો થેન્ક યુ સો મચ ભરવાડભાઈ તમે. અને આવી રીતે બધાને ખવડાવતા રહ્યો અને પ્રગતિ કરતા રહ્યો. જબરદસ્ત. અહીંયા તમને બધી સુવિધા મળી જશે, ખાવાથી માંડી બધી તમને મળી. કોલ્ડ ડ્રિંક્સ મળી જશે, બહાર તમને સૂકો નાસ્તો પણ મળી જશે. તો નાસ્તાની કોઈ ટેન્શન રહે નહીં, જમવાની તમને કોઈ ટેન્શન રહે. અને આઈસ્ક્રીમ પ્લસ આઈસ્ક્રીમ મળી જશે ને તમારે? બસ જોઈ લ્યો. આપણા ભાઈ બોલાવે કે આઈસ્ક્રીમ પણ જોઈ લ્યો. આઈસ્ક્રીમની પણ તમને સુવિધા મળી જશે જબરદસ્ત. કોલ્ડ ડ્રિંક્સથી માંડીને બધું તમને. અચ્છા ચા તો યાર હોટલે જ અહીંયા જો આપણા ભાઈ આવી ગયા છે ચા પીવા માટે. ચા તો કોઈ ટેન્શન નહીં, ચાય મળી જશે તમને. અને જે મેન માલિક હતા આપણે એના નાના ભાઈ, હમણાં જે ભાઈ ઊભા હતા એનો નાના ભાઈ બેઠા છે. એટલે તો બાપુ રેડી ને હવે આપણું? તો ચાલો હવે જમી લીધું, હવે અમે નીકળશી. ચાલો ભાઈ હવે ચા બનાવે છે મસ્ત. તો બધા આવી જાજો ચા પીવા, બરોબર ને? મસ્ત મજા આદુ મસાલો નાખીને ચા બનાવો એટલે મજા આવી જાય બધાને. અહીંયાથી તમારે બગોદરા સીધું જવું હોય અહીંયાથી ડાબી બાજુ જશો એટલે તારાપુર આવશે અને જમણી બાજુ જશો એટલે ખેડા આવશે. આવી ગઈ છે તારાપુર ચોકડી. અને તમને મેં કીધું ને હોટલ પાછળ જસ્ટ 1 કિલોમીટર હશે. 1 કિલોમીટર તારાપુર ચોકડી પહેલાં. જમી લીધું આપણે. 200 કિલોમીટરની અહીંયા જર્ની આપણી પૂરી થઈ ગઈ. અને આપણા વાગી ગયા છે 9:48 થઈ ગઈ છે. અત્યારે ટ્રાવેલ્સનો હવે બધું ટ્રાવેલ ચાલુ થઈ જશે. પાછી રાત પડે અને રણે ચડે. હા બસ તો ભાઈ આવી ગઈ છે તારાપુર ચોકડી. બગોદરા તારાપુર ટોલ ગેટ હવે આવી જશે આપણો. એક ભાવનગર વાળો રસ્તો આવ્યો એટલે મેં દેખાડ દઉં તમને. ભાવનગર, બગોદરા અને ધોળકા. તમારે ધોળકા જવું હોય તો જમણી બાજુ અને ભાવનગર જવું હોય તો ડાબી બાજુ. અને આપણે જાસી સીધા. અને અહીંયાથી તમારે ભાવનગર બાજુ જાઓ એટલે ભોળાજ બાલ પણ આવી જશે. હવે આવી ગઈ છે આપણી વટામણ ચોકડી. તમે જોઈ શકતા છો. આપણે તો સીધું જવાનું છે.
અને આ છે ભાવનગર બાજુ જવું હોય તો તમારે અહીંયાથી ભાવનગર બાજુ જવાશે ડાબી બાજુ, આ ભાવનગર. અને આપણે જઈશું સીધા. આવી ગઈ છે આપણી વટામણ ચોકડી. અને અહીંયા વારણા ગામ આવે છે, વારણા ગામ છે અહીંયા, એનું પણ બોર્ડ મારેલું છે. વાહ, બ્રિજ જો ભાઈ, બ્રિજની લાઇટિંગ જો અને ચોખાઈ જો બ્રિજ, ખરેખર જબરદસ્ત બ્રિજનો નજારો છે આપણા. વાહ. અને આપણે અત્યારે ફોન તમે જોઈ શકતા હશો ને ચાર્જમાં મૂકી દીધો છે ફોન. અહીંયા ચાર્જિંગ અત્યારે બધા ચાલુ છે. બસ ચાલુ રાખો બધા કોઈ ભાઈ તમે. જબરદસ્ત. અહીંયાથી તમારે અરણેજ જવાશે. બુઢ ભવાની માતાજીનું મંદિર છે અરણેજ. તમારે અહીંયાથી એક રૂટ બોર્ડ આવી ગયું એટલા માટે કે હવે આવી ગયું છે આપણું બગોદરા. બગોદરા અહીંયા જોયો તમે રાજકોટ, અહીંયાથી ડાબી બાજુ કંડલા, ડાબી બાજુ અને અમદાવાદ જાસી જમણી બાજુ. એટલે આપણે જાસી હવે ડાબી બાજુ. અને બગોદરાથી તમારે બુઢ ભવાની માતાજીનું મંદિર 8 કિલોમીટર, એટલે કે અરણેજવાળો રસ્તો 8 કિલોમીટર થાય છે. અને આપણે અહીંયાથી જાસી ડાબી બાજુ. અને અરણેજનો રસ્તો આવશે. અરણેજથી માત્ર તમે અહીંયાથી બ્રિજ આવશે, બ્રિજ 8 કિલોમીટર જેવું અરણેજનો બ્રિજ આવશે. અને પછી અહીંયાથી તમે જમણી બાજુ વળી જશો એટલે થોડાક આગળ અરણેજનું ગામનું બોર્ડ આવી જશે. એટલે અહીંયાથી તમારે બુઢ ભવાની માતાજીના મંદિરે જઈ શકશો. અને અત્યારે ટ્રાફિક જુઓ તમે બગોદરા ચોકડી. હાથી તો રંગમાં નાખ્યો. અરે બાપરે, રંગમાં નાખ્યો એના હિસાબે ટ્રાફિક થઈ ગયો હતો થોડો. રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. અને આપણે વાગી ગયા છે 1 વાગે અને 10 મિનિટે. જે હમણાં નવો બ્રિજ બન્યો આપણે હોસ્પિટલ ચોકનો, તો મેં કીધું આજ તો બ્રિજ ઉપરથી અહીંયાથી ગાડી જાય છે. તમને બ્રિજ તો દેખાડવો જ જોશે, કારણ કે હમણાં જ નવો બન્યો છે. નવું એટલે 1 વર્ષ થયું છે, પણ આપણે જ્યારથી કર્યું છે ચાલુ ત્યારથી આપણે આ બ્રિજ આપણામાં નથી. ચાલો આજે આ પણ બ્રિજ તમને દેખાડી દઈ. રાજકોટ થઈને જાય છે ભાઈ, રાજકોટ થઈને અંકોલવાડી લગી. તો આપણે તો આખી જર્ની કરવાની છે. અત્યારે ટ્રાવેલ્સ બધી આ બાજુ તમારે જશે જામનગર બાજુ રસ્તો જશે. અને આ રસ્તો જશે આપણે બસ સ્ટેન્ડ બાજુ, ત્રિકોણબાગ બાજુ. અને આ બિલ્ડિંગ હમણાં બની છે. ચારસો 70 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. બાપુએ 1.5 વાગ્યાનો ટાઈમ દીધો હતો, તો આપણે 1 વાગે અને 20 મિનિટે અંદર આવી ગયા છે. ફ્રેશ થઈ મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ જુઓ તમે, જબરદસ્ત ફૂલ ઠંડકવાળું થઈ ગયું છે. તમારે રાજકોટમાં ફરવા આવવું તો આજી ડેમ છે, પ્લસ ઈશ્વરિયા છે, ઘણી જગ્યા રાજકોટમાં છે. અને રાજકોટ તો ચા માટે આપણું જાણીતું છે. અને રાજકોટમાં આવો તો રાજકોટની ચા જરૂર પીશો. અત્યારે આવી ગઈ છે આપણી ભુજ રાજુલા બાજુમાં એક આવી ગઈ છે, તમે મારી પાસે જોઈ શકતા હશો. ભુજ રાજુલા આવી ગઈ છે અને આપણી 480 કિલોમીટરની અહીંયા જર્ની પૂરી થઈ છે. ભાઈ મજા આવી ગઈ. અને આપણા બસ સ્પોટની ઉપર જમવા માટેની જબરદસ્ત સારી વ્યવસ્થા છે. આ વખતે બીજા વખતે આપણે રાજકોટથી વિડીયો ચાલુ કરશું તો એનો આખી તમને ડિટેલ કરી. જબરદસ્ત સસ્તું અને સારું છે. જૈન જમવાનું અહીંયા તમને મળી જશે. તો ફટાફટ હવે આપણા ભાઈ પણ આવી ગયા છે, જોશીભાઈ. તો ફટાફટ એ ચા લઈને આવ્યા જ તો ચા પણ પી લઈએ આપણે. ઓ જોશીભાઈ આવી ગયા આપણે. હાલો તો ફટાફટ આપણે ચા પી લઈએ. તો આવી જાજો મારા ભાઈઓ ચા પીવા. રાજકોટથી નીકળી ગયા છીએ અને અહીંયાથી તિબેટિયન માર્કેટ ભરાય છે ઠંડીમાં. એટલે ઠંડીમાં મોજ પડી. અહીંયાથી બધું તમને સ્વેટર બેટર, ગરમ પાણીનો ગરમ સ્વેટર બધાય મળી જાય તમને. હવે આપણે રાજકોટથી નીકળી ગયા છીએ 1:30 વાગે એક્ઝેક્ટ, કારણ કે આજ તો ટાઈમે પહોંચાડ્યા. ટાઈમ કરતાં વહેલા આવ્યા એટલે હવે 1:30 વાગે આપણે રાજકોટથી નીકળી ગયા છીએ. હવે આવશે આપણું વીરપુર, જલારામ બાપાનું ધામ આવશે રાજકોટથી 60 કિલોમીટરના ડિસ્ટન્સે. પછી જુનાગઢ આવશે આપણું. ચોકડીથી તમે 10 કિલોમીટર આગળ આવી જાજો એટલે અહીંયાથી તમારે ભાવનગર પણ જવાશે. ત્યાંથી ભાવનગર જવાશે.
રાજકોટથી આપણે 15 કિલોમીટરની જર્ની કરીને આવી જાય અહીંયાથી સાપર વેરાવળ. રાજકોટથી 15 કિલોમીટર જેવું થાય છે અને અહીંયા બધો ઇન્ડસ્ટ્રીઝ એરિયો, બધો આખો અહીંયા ઇન્ડસ્ટ્રીઝ એરિયો તો મળી જશે તમને. અને અત્યારે આપણે આગળ જાય છે પાલનપુર સોમનાથ, બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયો. આપણે સાપર વેરાવળથી નીકળી ગયા છીએ અને આવી ગયું છે જેતપુર ગોંડલ રાજકોટનું ટોલ ગેટ. યસ. આપણે આવી ગયા છીએ વીરપુરના. બોલો જલારામ બાપાની જય. વીરપુરનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે. જપો નામ જલિયાણ કરે પાપનો નાશ, કરજોડી ભક્ત કહે રાખો દ્રઢ વિશ્વાસ. અહીંયાથી વીરપુર જલારામ બાપાનું મંદિર માત્ર 1 કિલોમીટર છે. તો આપણી 480 અને 60 બીજા એટલે 540 કિલોમીટરની આપણી જર્ની પૂરી થાય. વીરપુરથી નીકળી ગયા અને અહીંયાથી પોરબંદર થશે 117 કિલોમીટર. આપણો NH27 અહીંયાથી સોમનાથ થશે 133 કિલોમીટર. ભાદર નદી આવી ગઈ છે જેતપુર. એકદમ માપો માપ ગાડી જશે હવે આપણી. એકદમ માપો માપ જશે. તો આપણે આવી ગયા છીએ જેતપુરના બસ સ્ટેશને. અત્યારે વાગી ગયા છે આપણા 2 વાગે અને 48 મિનિટે. અને આપણે વીરપુરથી જેતપુરનું ડિસ્ટન્સ કહીએ તો 20 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ થાય છે. અહીંયા જેતપુર આપણે બાંધણી અને સાડી માટે પ્રખ્યાત છે. અહીંયાના પફ અને અહીંયાની લચ્છી ખૂબ જ પ્રખ્યાત છે. તો ફટાફટ ચાલો, અહીંયાથી એક જ પેસેન્જર ઉતરવા માટે હતો. ફટાફટ આપણે બોર્ડ કરશે. અહીંયાથી એક ગઈ આપણી રાજપીપળા જુનાગઢવાળી. અને જુનાગઢ આવી ગયું છે એટલા માટે હોટલ કૃષ્ણાવરી. અહીંયાથી આપણે વડાલ આવ્યું. અહીંયા વડાલ અને વડાલથી આપણું 15 કિલોમીટર થાય છે જુનાગઢ. આ બ્રિજ એટલા માટે બન્યો છે કે સીધો બાયપાસ નીકળશે સોમનાથ વાળો હાઈવે. આ તમે નીકળ એ બ્રિજ નીચે છે મસ્ત મજાની ટી પોસ્ટ પણ છે અને બાજુમાં કૃષ્ણા હોસ્પિટલ છે. અને એ બ્રિજ જશે સીધો આપણે સાપુર જશે, કારણ કે આખું જુનાગઢ સિટી તમારું કપાઈ જશે. અહીંયાથી માનો જુનાગઢ આપણે જુનાગઢ થશે વડાલથી 15 કિલોમીટર અને બીજું 15 કિલોમીટર થાય છે સાપુર. એટલે અહીંયાથી તમારું સીધું આખું સિટી તમારું જુનાગઢ કપાઈ જશે. સીધું સોમનાથ વાળો મેન હાઈવે આવી જશે અને આવશે સીધું સાપુર. 580 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે જુનાગઢના બસ સ્ટેશને. અત્યારે વાગી ગયા છે આપણે 3 વાગે અને 57 મિનિટે. હવે આપણું ડિસ્ટન્સ વધ્યું છે તો 80 કિલોમીટરનું આપણું ડિસ્ટન્સ વધ્યું છે. હવે જુનાગઢથી મારા ભાઈઓ કોણ કોણ છે જરા કોમેન્ટમાં જણાવજો. અને જુનાગઢમાં તો ફરવા લાયક તો ભાઈ ઘણા બધા સ્થળ છે. એક ભવનાથ છે અને શક્કરબાગ ઝૂ છે, ઘણાય ફરવા લાયક તો ઘણાય સ્થળ છે. અને અત્યારે આપણે અહીંયા ચા પાણીનો 5 મિનિટ માટેનો હોલ્ટ રહેશે હવે આપણે. અને આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ આવી ગયા. ચાલો ફટાફટ હવે આપણે ચા પી આવશી. આપણે આવી ગયા છીએ હવે અંકોલવાડી અને ટોટલ જર્ની ગઈ તો આપણી 649 કિલોમીટરની ટોટલ જર્ની પૂરી થઈ. અને અત્યારે આપણા વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. જબરદસ્ત ભાઈ, મજા આવી ગઈ. આપણી 14 થી 15 કલાકની જર્ની પૂરી થઈ ગઈ. પછી જુનાગઢથી તો આપણે સૂઈ ગયા હતા. જુનાગઢથી 60 થી 70 કિલોમીટર આસપાસ જુનાગઢથી થાય છે. પછી મેં તો હવે આપણે ઓલરેડી 12 કલાક તો જાગી લીધું હતું. મેં તો હવે થોડીક વાર આપણે સૂઈ જશી.
આ રૂટે આપણે એક આખો લેવાનો છે, પછી નેક્સ્ટ જર્નીમાં આપણે આવી જશે. પણ અત્યારે હવે જવાનું છે આપણે વેરાવળ, કારણ કે વેરાવળનું ઇલેક્ટ્રિક ચાલુ થઈ ગયું છે. એના હિસાબે તો ચાલો હવે, નકર અહીંયાથી એક બીજી જર્ની હતી તો એ નેક્સ્ટ ટાઈમ. હવે અહીંયા પાર્કિંગ છે બસનું, તો અહીંયા પાર્કિંગ થાય છે. ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.